क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જામનગરનો એક છોકરો જેની ઉંમર ફક્ત 20-22 વર્ષ છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે દોડી રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો. હાર્ટ એટેક આવ્યો અને ઘટના સ્થળે મોત થઈ ગયું. દ્વારકામાં પણ એક યુવાન જોડે આવી જ ઘટના બની. આજકાલ ગુજરાત સહિત દેશભરમાં યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સા ઘણા વધી ગયા છે. ક્યારેક ક્રિકેટ રમતા તો ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક દાંડિયા રમતા હૃદય બેસી જવાના બનાવો આજકાલ ઘણા વધી ગયા છે. પણ આની પાછળનું કારણ શું છે? હવે જો આ જે કેસ વધી રહ્યા છે તો એની પાછળના કારણો પણ હશે. એક્સપર્ટ શું કહી રહ્યા છે અને આના કારણો કયા છે એની વાત કરીએ તો સૌથી પહેલા આમાં આવે છે કોરોના વાયરસ. તબીબોના કહેવા પ્રમાણે જે દર્દીઓને કોરોનામાં ગંભીર અસર થઈ હતી અને તેઓનો જીવ બચી ગયો હતો તેવા દર્દીઓને આજે પણ કેટલીક સમસ્યાઓ રહી છે, જેના કારણે હૃદયની બીમારી થઈ છે. બીજું આમાં કારણ છે એડિક્શન. યુવાનોમાં વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તમાકુ, સ્મોકિંગ અને દારૂના સેવનને કારણે યુવાનોમાં હૃદયરોગનું જોખમ સતત વધી રહ્યું છે. ત્રીજું કારણ છે સ્ટ્રેસ. આજકાલની લાઈફસ્ટાઈલ એ પ્રકારની છે કે યુવાનો માનસિક તણાવમાં જીવી રહ્યા છે, જેના કારણે યુવાનોમાં હૃદય રોગની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે. અને ચોથું કારણ છે જંક ફૂડ. યુવાનો સૌથી વધારે ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધારે આવે છે. પરિણામે યુવાનોમાં હૃદય રોગની શક્યતાઓ પણ વધી રહી છે. અને એટલે જ હૃદયને મજબૂત રાખવા રોજ કસરત કરવી જોઈએ, જંક ફૂડને એવોઇડ કરવાનું, આલ્કોહોલ એવોઇડ કરવાનું, સ્ટ્રેસથી પણ દૂર રહેવાનું અને સ્મોકિંગથી પણ દૂર રહેવાનું. અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.